બેક ટુ અવર બ્લોગ. જય શ્રી રામ, નામ સાહેબ અને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજા નાહી ધોઈ ફ્રેશ થઈને બેસી ગયા હતા આપણે ઓફિસ રૂમમાં, કેમ કે આજે 65-55 વરી યુરિયાવાળી પ્રોબ્લેમ આવી છે, તો એના હારું જવાનું હોય. અત્યારે પહેલાં જઈ પંપે ગાડી આવે બસોમાં, જેમાં જોઈ શું પ્રોબ્લેમ આવે, શું નથી આવતું. સુનિલ એમ કહે કે યુરિયા નથી ઉપાડતી ગાડી, ડીએફ જેને કહેવાય. જોઈ લઈએ શું પ્રોબ્લેમ આવે, પછી વળી પાછી ટાટા મોટર્સમાં લઈ જવાનું થશે 9%. એટલે જોઈએ શું થાય, પછી જોઈએ આગળની પ્રોસેસ, પછી જોઈએ શું કરવાનું થાય આપણે, બરાબર ને. આપણે લઈ લઈએ આપણા ટેલરનો સામાન જે લેવાનો હતો એ આ બધી વસ્તુ, કેમ કે આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હિસાબ કિતાબ નાખી દઈએ આપણી ખાલી સીટમાં, પછી નીકળી જઈએ ફટાફટ અહીંયાથી પંપે. 65-55 પંપે આવી ગઈએ. નાખી દઈએ. જો આ બધી બુક છે, જે ડ્રાઈવરનો હિસાબ હોય, આપણો હિસાબ બધો મળી જાય એમાં. પહેલાં કાચ સાફ કરી નાખી, કાચ એકદમ ખરાબ થઈ ગયો હોય. ફટાફટ રોક્ષી મેડમ મસ્ત આરામ કરે. હાલી ડેવિડસનને ઘણા દિવસથી ચાલુ નથી કરી, હાલી ડેવિડસને ચાલુ કર્યું છે. જો ધૂળ ખાયેલી બગડી જાય, પડી ચાલુ કરવાનું હોય એને ટાઈમ મળે ત્યારે ફુરસતથી. બાકી અત્યારે તો કાચ સાફ કરી નાખી. આપણી સાયકલ ઘણા વર્ષથી એમને હું 2020માં લીધી હતી સ્ટાર્ટિંગમાં. એને બુલેટને એ ભેગા હતા, જે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હશે એને ખબર જ હશે. બુલેટને બે ભેગા આવ્યા હતા. પહેલાં ફટોફટ કાચ સાફ કરી નાખી. કેવો કાચની હાલત, ઊભી ગાડીમાં થઈ ગઈ એકદમ. ઝાકર વળ્યો ને એટલે હજુ સ્ક્રેચીસ થાય, નીલું થઈ જાય એકદમ. ફટોફટ કાચ સાફ કરી નીકળીએ પંપ ઉપર. આપણી ગાડીનો પ્રોબ્લેમ જોઈ લઈએ પહેલાં, શું ઇસ્યુ આવે. ઘડી ઇસ્યુ આવે, મજા ના આવે ને. આપણે ધંધો કરો કે ઇસ્યુ બતાવો, વળી ઘડી શોરૂમમાં લઈ જઈએ ગાડી. ફટોફટ કામ પતાવી લઈએ. તો રાણીને સ્ટાર્ટ કરી નાખીએ. થોડી વાર સ્ટાર્ટ રહેવા દેવાય સવારના પોરમાં. ગાડી બધી નોર્મલી થોડી વાર તો રહેવી જ પડે, કેમ કે ભલે આ સ્માર્ટ એડવાન્સ એડિશન થઈ ગયા બધા, તો એ જો આપણી ભલે ન ને સવારના પોરમાં સ્ટાર્ટ કરીને એનો આરપીએમ જોજો એકદમ ઉપર હોય, પછી એકદમ નીચે આવતું જાય. થોડી વાર રહે ને 5-7 મિનિટ ચાલુ રહે ને એકદમ નીચે આવી જાય. હવે જલ્દી પછી બાકી 65-55નું ગાડલું હજી અહીંયા જ પડ્યું હોય બિલો રાણીમાં. એ ટેલરમાં રખાણું નથી. રામભા નીકળી ગયા ઘરે, એને જે કામ હતું એટલે સારું. અત્યારે સુનિલને લાખો હોય બે, જોઈ લઈએ શું કામ કરાવવાનું પછી થાય. બાકી લાખાનું એ કામ એ પતાવી લઈએ જલ્દી. પછી આપણે પંપે ફટાફટ પંપે જોઈ લઈએ શું પ્રોબ્લેમ આવે ગાડીનો. ગાડી એમાં જો બી વળી સામો બી આપણી ગાડી. જોઈ લઈએ શું ઇસ્યુ આવે ગાડીમાં, પછી કામ પતાવીએ આપણા. ગાડી આપણી ગાડીનું કામ હતું ફેન બોલનો બેલ્ટ અવાજ કરે છે, વાયનો આવે ચીક અવાજ કરે, એનું કામ કરાવવાનું હોય. તો એને જાવ નહીં ફટાફટ શોરૂમમાં, જેમાં કાકાનો ફોન આવે. ટ્રેલરને લઈ આવીએ ફટાફટ ચામુંડા મોટર્સમાં, કેમ કે એમાં કામ કરાવશું તો એ 2 કલાકમાં કામ કરીને દેશે. આ માધવ મોટર્સમાં તો નથી જ લઈ ગયા. તો કૃષ્ણ ભગવાનનું નામે માધવ, એના કારણે કાંઈ કહેતા નથી ને, કહેતા ગારું લઈએ આપણે લગાતાર. આપણી ગાડી કાકા આવી ગયા. જેમાં કાકા કેમ મજા? જેમો કે મને ડો બનાવી દે છે. સુનિલ દોરા તો અમે આવી ગયા, હવે કાંઈ ટેન્શન એ નહીં, બરાબર ને. હવે ઘરે બે છોરા શું ઉપાધિ હે? કાંઈ ઉપાધિ નથી. ખાઓ પીવો ને મોજ કરો. બોલો કાંઈક બોલો. હે બોલો હવે કાંઈક. મોમાં માય મગ ભર્યા શું હે? વિમલ ભરીએ, વિમલ ખાવા ના મેળ નહીં આવે એમ. ગાડીનું કામ ચાલુ હોય, ગાડીનું કામ પતી જાય ફટાફટ પછી નીકળી જાય. આનું મૂડ બગડી ગયું બ્લોગમાં આવી ગયો એટલે, નહીં કે પછી કાંઈક ઘણું મૂડ બની ગયો. વિમલ ઓછી પડી એની બોનટ સીટની કાઢ નાખી. જોઈએ શું વાર લાગશે હવે, કેમ કે આરપીએમ લઈને એટલે ચીક અવાજ આવે ને. 80માં લે ને ગાડી તો રેસ નથી મૂકતી, આરપીએમ લઈ રાખે. નહીં સુનિલ રેસ લેવા નીકળે અહીં અવાજ આવે કાંઈ અવાજ જોવાનો હોય, 2 જગ્યાએ અવાજ આવે. અવાજ અહીંયા ક્યાંક ધ્યાન અંદરથી અવાજ ગાડી તાજી ચામુંડામાં જ પડી છે અંદર, કેમ કે આપણી હજી બધા રોટલા ખાવા ગયા ત્યાં સુધી મેં કીધું આપણે રોટલા ખાતા હોય, ભૂખ લાગી હવે ફૂલ. આજે બહારનું જ ખાવું પડશે હમણાં થોડાક દી. કામ ચાલુ પડે કાંક ને કાંક. એટલે બારે તો હવે
જેમાં આવે નીકળી જાય સપાટે બહાર કુબેરમાં જ ખાતા આવી, બાજુમાં જ છે એકદમ અડીને, આમાંથી ખાતા આવી. ફટાફટ લઈ લે, નીકળી અહીંયાથી. હા આવી ગયા ઓટો ભાઈ, ગરમી જાય ફટાફટ નીકળી ગયા. જમીન નીકળી ગયા. અહીં આવે જાય પાછા આમાં કાર્ગોમાં જોઈ કેટલે કામ પોતું હોય, શું હોય શું નથી. હે ભાઈ મિત્રો મળી ગયા હતા, પછી અલગ જમવા તો જવું પડે, ભૂખ લાગે પછી ખાવાનું નહીં. જાય ગાડી ટેસ્ટ ડ્રાઈવ માટે પાછી એકવાર ટેસ્ટ ડ્રાઈવ કરતા આવે. આપણે બેઠા બેઠા કટાડા સ્કોર્પિયો રાણીમાં આવીને બેસી ગયા એના બિલ્લો રાણીમાં. બહાર તડકો એટલો ગરમી એટલી શિયાળાને કંઈ ખબર નથી પડતી. હવે એને આવી ગયા હે ગાડી, જોઈ લઈ શું શું હવે કામ હે. હાલી નીચે શું ફોલ્ટ એન્ડ શું નથી જોઈ ખરા ગાડીમાં. ઘોડો કરી નાખ્યો નોખો, કેમ કે હવે ઘોડો રાખવો પડશે. આજે એસીનું કામ એવું હતું કે જે થઈ ન શક્યું હજી, ને હવે ગાડી રાખવી પડશે. તો એ ફટોફટ લઈ લઈ શોરૂમ અંદર રાખી દઈ ગાડીને. કાલે હવે કામ થશે બીજા આપણા. બેલો રાણી ભાઈ અહીં ફોન પર થઈ ગયા છે થોડી વારમાં ડેડ, કાંઈ ચાર્જિંગ છે નહીં, 10% વધીએ. જલ્દી જઈ કરે ફોન ચાર્જિંગમાં રાખી દઈ. ફેસ વોશ કરીને થોડાક આરામ કરી ફુરસત લઈ. માન એકદમ ઓ થઈ ગયું અત્યારે, કામ એવું હતું બધું, એના કારણે જલ્દી અહીંયાથી નીકળી. આપણા રામપા આવી ગયા, બલેનો રાણી ખનેરા રામપા. શું કે રામપા શાંતિ? મોજ છે. એ બલેનો રાણી લે, આપણે જવાનું એક જગ્યાએ બલેનો રાણી ડ્રોપ કરવાનું. તારું ગાડલું હજી પડ્યું છે. પછી આપણે શું કહેવાય 55-62 કરશે ગણવાની, એને આપણા પંપ ઉપર રાખી દેવાની. જલ્દી અહીં કરશે 55-65 લઈ લઈ. પહેલાં બલેનો રાણીને એક જગ્યાએ ડ્રોપ કરતા આવી. એનોને ફ્યુલ સ્ટેશનમાં રાખી દીધી ઇન્ડિયન ઓઇલના પંપ ઉપર, કેમ કે કામ હતું નાનું મોટું બલેનોનું. હવે જઈ કરશે. રામપા આપણે આવી ગયા. લઈ ગયા છો 2 કલાકમાં, 1.5-2 કલાકમાં બલેનો પાછી ઘણી જવાનું થાય અહીંયાથી. આપણું ટેલર લઈ લીધું અહીંયાથી. હવે જઈ પંપ ઉપર ડાયરેક્ટ બલેનો રાણી ખાણવાની એ ખાણી લઈ ફટાફટ. એક કામ એ નનકું એ પતાવી લઈ ફટાફટ. ગાડી આપણે અહીંયા રાખી દીધી, પાર્ક કરી નાખી. કાલે અમારે જવાનું હોય સારું એટલે હવે રાખી દઈએ અહીંયા જ. નીકળીએ અહીંયાથી ફટાફટ, કામ પતાવી બધા.